નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. પૂર્વ વિસ્તારમાં વૃંદાવન સર્કલથી હાઈવે સુધીના દબાણોનો સફાયો. શહેરના પૂર્વ વિસ્તારમાં વૃંદાવન 4 રસ્તાથી હાઈવે તરફ બાપોદ સુધીના રોડ રસ્તાની બંને બાજુના હંગામી દબાણો, દુકાનની આગળ બનાવેલા ગેરકાયદેસર શેડ, રોડ રસ્તા પર મુકાયેલા ઓટો રિપેરિંગના ગલ્લા સહિત દુકાનોના લટકણિયા તથા પાકા બનાવેલા ઓટલા બુલડોઝરના સહારે દબાણ શાખાની ટીમે તોડી રોડ રસ્તા ખુલ્લા કર્યા હતા. કાર્યવાહી દરમિયાન કુલ 4 ટ્રકો જેટલો સામાન કબજે કરાયો હતો. કાર્યવાહી દરમિયાન ઠેક ઠેકાણે રકઝક તથા બોલાચાલીના દ્રશ્યો સર્જાતા પોલીસે મામલો થાળે પાડ્યો હતો. જોકે કાર્યવાહી જોવા ઠેક ઠેકાણે લોકો ટોળા સતત સાથે રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે પૂર્વ ભાજપ નગરસેવકના પુત્રની થયેલી હત્યા બાદ શહેરભરમાંથી ગેરકાયદેસર દબાણનો સફાયો કરવા પાલિકા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સૂચના આપી હતી. ત્યારબાદ શરૂ થયેલી દબાણ હટાવ ઝુંબેશ સતત 22 દિવસ ચાલી રહી છે. એક પણ દિવસ આ ઝુંબેશ બંધ રહી નથી. શહેરના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારે બાજુએ થયેલા હંગામી દબાણનો સફાયો થતાં પાલિકાની કાર્યવાહીની શહેરભરમાં સરાહના થઈ રહી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. હંગામી દબાણો, કાચા શેડ વગેરે દૂર કરવાની કામગીરી હાલ ચાલુ છે. અત્યાર સુધી કેટલા દબાણો જપ્ત કરવામાં 3-4 લારી જમા કરી છે હમણાં, અને આગળની કાર્યવાહી હમણાં ચાલુ છે. જોડાયું છે આ કામગીરી? આ કામગીરીમાં કોમર્શિયલની ટીમ છે, TDOની ટીમ છે, બાપોદ પોલીસ સ્ટેશનના બંદોબસ્ત સાથે રાખીને કામગીરી હાલ ચાલુ છે. Subscribe now and press the bell icon. Never miss an update.